Hello, good morning, dear student. Myself, Ravalia Roshni, and once again, I welcomes to you in our digital online class. In our previous lecture, our learning was stopped because in our college campus, semester 3rd and semester 5th exam held here. And now, we once again start our continue lecture. I hope you all are fine. Dear student, today's our concept is what is the structure of the lyric એટલે કે લિરિકનું માળખું જે છે તે શું છે. હવે સૌ પ્રથમ હમણાં આટલા દિવસનું જ્યારે તમને વચ્ચે બ્રેક મળ્યો હતો ત્યારે લિરિક એટલે શું તેને સૌ પ્રથમ આપણે યાદ કરી લઈએ. એક વખત રિવિઝન કરાવી દઉં તો આપણે BA સેમેસ્ટર 1 ની અંદર ઇંગ્લિશમાં બે પેપર આવે છે, પેપર 1 અને પેપર 2. પેપર 1 માં આવે છે શોર્ટ સ્ટોરી ફોર્મ અને પેપર 2 માં આવે છે લિરિક ફોર્મ. એમાં પેપર 1 જે છે શોર્ટ સ્ટોરી ફોર્મનું તે આપણે કમ્પ્લીટ થઈ ગયું. હવે આપણે પેપર 2 જોઈએ છે જે લિરિક ફોર્મ છે. આ લિરિક ફોર્મની અંદર પણ આપણે 4 લેક્ચર ઓલરેડી એક્ઝામ પહેલાં મૂકી દીધેલા હતા અને આજે આપણે આપણા 5મા લેક્ચરમાં લિરિકનું માળખું શું છે તેના વિશે માહિતી મેળવવાના છીએ. સૌ પ્રથમ લિરિક એટલે કે એક નાની એવી કવિતા કે જે સ્ટાન્ઝા એટલે કે પેરેગ્રાફની અંદર પંક્તિઓની અંદર રચના થતી હોય છે. લિરિકને ઉર્મી ગીત પણ કહી શકાય છે. લિરિકના બે પ્રકાર હતા જે તમે આગલા લેક્ચરમાં જોયા. A lyric is a short poem. Lyric એક ટૂંકી કવિતા છે. Usually divided into stanzas. સામાન્ય રીતે તે પેરેગ્રાફની અંદર વહેંચાતી હોય છે. It directly express the poet's thought or sentiments. તે તરત જ એટલે કે પ્રત્યક્ષ રીતે એક્સપ્રેસ એટલે વ્યક્ત થાય છે. તે પ્રત્યક્ષ રીતે કવિની વિચારો અને લાગણીઓ જે છે તેને વ્યક્ત કરે છે. It is a short poem about a feeling, an emotion or a single idea. તે એક નાનકડી એવી ટૂંકી કવિતા છે કે જેની અંદર કવિના લાગણીઓ, વિચારો કે કોઈ એક વિચાર, સિંગલ આઈડિયા એટલે કે કોઈ એક તત્વ, એક વિચાર છે તેને વ્યક્ત કરવામાં આવે છે. It is a poem which turn on some single thought or feeling or situation is characterized by brevity. Brevity એટલે કે ટૂંકાણમાં અને characterized એટલે કે લક્ષણો. સામાન્ય રીતે જોઈએ તો આ કવિતાની અંદર કોઈ એક વિચાર, સિંગલ થોટ એટલે કે કોઈ એક વિચાર, કોઈ એક લાગણી અથવા તો કોઈ એક પરિસ્થિતિ જે છે તેને ટૂંકી રીતે ટૂંકાણથી દર્શાવવામાં આવતી હોય છે. It is an expression of a single emotion. તેની અંદર કોઈ એક લાગણી જે છે કોઈ એક જ પ્રકારની લાગણીને વ્યક્ત થતી હોય છે, વ્યક્ત કરવામાં આવે છે. The basic quality of lyric is feeling rather than thought. એક સામાન્ય એક પાયાની જો ગુણવત્તા કહીએ લિરિકની અંદર તો તે એવી કહેવાય છે કે વિચાર કરતાં લાગણીને વધારે મહત્ત્વ આપવામાં આવે છે લિરિકની અંદર. The lyric is a musical composition. આ લિરિક જે છે ઉર્મી ગીત છે તે ખરેખર સંગીતમય સ્વરૂપ છે. કમ્પોઝિશન એટલે કે રચના અથવા સ્વરૂપ. The lyric was sung in ancient Greek to the music of lyre. જ્યારે આપણે આપણો પ્રથમ લેક્ચર આજે સેકન્ડ પેપરનો સ્ટાર્ટ કર્યો ત્યારે જ આ ડેફિનેશન આપણે જોઈ હતી કે લિરિક જે છે તે ઉત્પત્તિ ક્યાંથી થઈ તો કે ગ્રીસની અંદર લાયર એટલે કે એક વગાડવાનું સાધન, સંગીત માટેનું એક સાધન અને તેના ઉપરથી લિરિક નામની ઉત્પત્તિ થઈ હતી. તો લિરિક જે છે તે કોની સાથે ગાવામાં આવે છે તો કે લાયર નામનું જે સંગીતનું સાધન છે જે પ્રાચીન ગ્રીસની અંદર વપરાતું હતું તેમાંથી ઉત્પન્ન થયું છે. ધેરફોર તેથી ઇટ હેઝ બીકમ અ મ્યુઝિકલ કમ્પોઝિશન અને તેના કારણે જ તેથી જ આજે જે લિરિક છે તે એક સંગીતમય રચના અથવા સંગીતમય સ્વરૂપ બન્યું છે. ઇન ધી મોડર્ન વર્લ્ડ આજના આધુનિક સમયની અંદર
The lyric is sung to the music of the guitar. પરંતુ હવે આ લાયર જે છે તેનો ધીમે ધીમે નાશ થયો છે અથવા તો લોકોએ તેને ધીમે ધીમે ઓછું કરી નાખ્યું છે અને હાલમાં લિરિક જે છે તે ગિટારની સાથે ગાવામાં આવે છે. બટ ધેર આર મેની લિરિકલ પોએમ્સ, પણ તેમાં ઘણી બધી લિરિકલ કવિતાઓ જે છે વિચ આર અનસ્યુટેબલ ફોર સિંગિંગ, જે ઘણી વખત અયોગ્ય ગાવા માટે અયોગ્ય પણ બનતી હોય છે. દે ડુ હેવ મ્યુઝિકલ ક્વોલિટી, તેઓ પાસે સંગીતમય ગુણવત્તા જે છે તે હોવી જોઈએ. મોરઓવર, તેમ છતાં ધ લિરિક પોએટ્રી ઇઝ ઓલવેઝ વેરી મચ અલાઇવ એટલે કે જીવંત. તેમ છતાં આપણે જોઈએ તો કે આ જે લિરિક કવિતાઓ છે તે તેમ કરતાં પણ હજુ પણ જીવંત છે એવું આપણે કહી શકીએ. વેન વી રીડ ધ લિરિક, જ્યારે આપણે લિરિકને વાંચીએ છીએ ત્યારે વી ફીલ ધેટ ઇટ માઇટ હેવ બીન રિટન યસ્ટરડે, જ્યારે આપણે લિરિકને વાંચીએ છીએ ત્યારે આપણને એવું મહેસૂસ થાય છે, એવો અહેસાસ થાય છે કે જાણે એની રચના ગઈકાલે જ થઈ હોય તેવું આપણે અહેસાસ કરી શકીએ છીએ. But the subject matter of lyrical poetry has remained the same for century after century. પરંતુ જો આપણે એવું કહીએ કે જો લિરિકની સબ્જેક્ટ મેટર એટલે કે કથા વસ્તુ જે છે રિમેન એટલે કે રહેવું અને સેન્ચુરી એટલે કે સદી, પરંતુ જો આ લિરિકનું જે કથા વસ્તુ છે તે સદીઓના સદી સુધી આમનમ રહ્યું એમ કહી શકીએ, સેમ રહ્યું. ધી સબ્જેક્ટ મેટર ઓફ અ લિરિક હેઝ ઓલવેઝ બીન લવ, અને હંમેશાને માટે લિરિકનું જે સબ્જેક્ટ મેટર એટલે કે કથા વસ્તુ છે તે પ્રેમ રહ્યો છે. ધી લવ બિટવીન મેન એન્ડ વુમેન, આ પ્રેમ જે છે તે એવું નથી કે માત્ર કોઈ એક જ પાત્રની અંદર હોય છે. જોઈએ આપણે આગળ આવે છે કે ધ લવ બિટવીન મેન એન્ડ વુમેન, તે પ્રેમ કદાચ માણસ મતલબ કે સ્ત્રી અને પુરુષ વચ્ચે હોઈ શકે, જ્યારે લવ બિટવીન અ યંગ બોય એન્ડ અ યંગ ગર્લ, કદાચ ને પ્રેમ એક યુવાન છોકરો અને યુવાન છોકરાની વચ્ચે પણ હોઈ શકે. ઇઝ ઓલવેઝ અ ફેવરિટ સબ્જેક્ટ ફોર લિરિસિસ્ટ. આ બધા જે છે તે હંમેશાને માટે લિરિસિસ્ટ એટલે કે જે લિરિકની રચના કરે છે તેને લિરિસિસ્ટ કહેવામાં આવે છે. આ બધા જે વિષયો છે તે હંમેશા એક કવિ માટે ફેવરિટ સબ્જેક્ટ રહ્યા છે. ધેર ઇઝ અધર કાઇન્ડ ઓફ લવ, બીજી રીતે આપણે પ્રેમને જોઈએ તો ધી લવ બિટવીન ગોડ એન્ડ મેન, બીજી રીતે જોઈએ તો કે મનુષ્ય અને ભગવાન વચ્ચેનો પ્રેમ, અથવા મેન્સ લવ ફોર ધી બ્યુટી ઓફ નેચર ઇઝ વેરી વેરી કોમન ઇન લિરિક. સૌથી સામાન્ય બાબત હોય તો બીજી તરફ છે કે મનુષ્ય છે તેને પ્રકૃતિની જે સુંદરતા છે તેના પ્રત્યેનો પ્રેમ જે છે તે પણ લિરિક માટે રચના કરવાનો એક સારામાં સારો વિષય બની રહ્યો છે. The sadder and darker subjects such as hatred, fear, grief and death have also inspired the poets. ઘણી વખત સેડર એટલે કે દુઃખી અને ડાર્કર એટલે એકદમ ગહન ઊંડું, ઘણી વખત એકદમ દુઃખી એકદમ ગહન વિષયો જે છે જેવા કે હેટ્રેડ નફરત, ફિયર એટલે કે ડર, ગ્રીફ એટલે શોક અને ડેથ એટલે કે મૃત્યુ, આવા બધા જે પોઈન્ટ છે, આવા બધા વિષયો જે છે તે પણ ઘણી વખત કવિને કવિતાઓ લખવા માટે પ્રેરિત કરતા હોય છે. ઇન્સ્પાયર એટલે કે પ્રેરિત કરતા હોય છે. ધી લિરિક ગિવ્સ અસ ધી પોએટ્સ એક્સપિરિયન્સ એન્ડ ધ ફિલિંગ કનેક્ટેડ વિથ ઇટ. અહીંયા લિરિકની અંદર કવિ જે છે તે લિરિકમાં પોતાની લાગણી અને પોતાના અનુભવો જે છે તેને વ્યક્ત કરે છે. ઇન ધ શોર્ટેસ્ટ એન્ડ ઇન ધી સિમ્પલેસ્ટ ફોર્મ, એકદમ ટૂંકાણથી એકદમ સાદગીપૂર્વક કવિ અહીંયા રજૂ કરે છે. બટ ધ લિરિક ઇઝ ઇઝી ટુ રીડ એન્ડ અન્ડરસ્ટેન્ડ. લિરિક જે છે તે વાંચવું અને સમજવું એકદમ સરળ છે, બટ વેરી ડિફિકલ્ટ ટુ રાઇટ. પણ તેને રચના કરવી, તેને લખવું તે ખૂબ અઘરું છે. લિરિક કોઈએ લખેલું હોય તો તમે તેને સારી રીતે એકલી રીતે પણ તમે વ્યક્તિગત રીતે પણ એને વાંચી શકો છો અને સમજી શકો છો, પણ તેની રચના કરવી તે ખૂબ અઘરું છે, તેની લખાણ જે છે તે ખૂબ અઘરું છે. ધી સ્ટ્રક્ચર ઓફ ધી લિરિક ઇઝ ટિપિકલ. આજે ખરેખર લિરિકની જે સ્ટ્રક્ચર એટલે કે માળખું છે તે ટિપિકલ એટલે કે પરંપરાગત છે, એટલે કે જે સદીઓ પુરાણું ચાલ્યું આવે છે તેવું જ છે.
It can be divided into 3 distinct parts. તેને આપણે કદાચ અલગ અલગ જુદા જુદા 3 વિભાગમાં વહેંચી શકીએ છીએ. Corresponding to the 3 moods through which the poet passes. Corresponding એટલે કે અનુરૂપ, કદાચ ને કવિના 3 અલગ અલગ જે મૂડ છે, બરાબર, તેના ઉપર આપણે તેને વહેંચી શકીએ. Which the poet passes, જે ખરેખર કવિ પસાર કરે છે. When inspired by some emotion, જ્યારે કવિ કોઈ લાગણીમાંથી પ્રેરિત થાય છે, કોઈ લાગણી એને આવે છે, એ લાગણી ઉપર લખે છે. Every lyric consists of 3 parts. દરેક લિરિક જે છે એની અંદર કન્સિસ્ટ એટલે કે સમાવેશ થાય છે, તેની અંદર 3 ભાગનો સમાવેશ થાય છે. જોઈએ આ 3 ભાગ જે છે તે કયા કયા છે. The first part consists of the lyric of the first few lines of first stanza. સૌથી પ્રથમ પાર્ટ જે છે જેની અંદર પ્રથમનો જે સ્ટાન્ઝા એટલે કે પ્રથમનો પેરેગ્રાફ છે તેની અમુક ફ્યુ લાઇન્સ એટલે કે અમુક લાઇન જે છે તેની અંદર તમને ખબર પડી જાય છે. This stanza express the emotion or the subject matter of the lyric. આ જે પ્રથમનો શરૂઆતનો જે સ્ટાર્ટિંગનો પેરેગ્રાફ છે તેની અંદર કવિ જે વિષય ઉપર લખે છે તેની લાગણી છે તે વ્યક્ત કરે છે. This part set the poet's imagination working. અને આ પ્રથમ ભાગ જે છે તે ખરેખર કવિની કલ્પના શક્તિ, ઇમેજિનેશન એટલે કલ્પના શક્તિ છે તેના ઉપર આગળ ચાલે છે. It begins with the subject matter of the lyric. અને તે આગળ પોતાના વિષય તરફ આગળ વધે છે અને વિષયની શરૂઆત જે છે તે અહીંયાથી થઈ જાય છે. The second part of the lyric form the bulk of the poem. બલ્ક એટલે કે મુખ્ય ભાગ, જે ઇમ્પોર્ટન્ટ મુખ્ય વાત કહેવાની છે તે. તો બીજા જે પાર્ટ છે, બીજો જે પેરેગ્રાફ છે તેની અંદર જે ખરેખર કવિતાનું હાર્દ છે, મુખ્ય ભાગ છે તેની રજૂઆત થાય છે. It consists of the thought suggested by the emotion of the poet. જે ખરેખર કવિની લાગણી અને એના વિચારોના સંદર્ભમાં હોય છે. In the second part, it is well advanced in intensity. જે ખરેખર આ જે બીજો પાર્ટ છે તે ખરેખર કવિએ એકદમ પોતાના ઇન્ટેન્સિટી એટલે કે ઈરાદાપૂર્વક લખેલો હોય છે. And therefore, અને તેથી the expression reaches its highest pitch of eloquence or passion. અને તેના જ કારણે હાઈએસ્ટ એટલે કે ઊંચાઈ, પીચ એટલે કે એની જે ગતિ છે, ટૂંકમાં આપણી જે એનો રસ્તો છે પીચ, અને ઇલેક્યુઅન્સ એટલે કે વક્તૃત્વ, પેશન એટલે ધીરજ. અને એના માટે જ અહીંયા કવિએ જે છે એ મુખ્ય બીજો પેરેગ્રાફ છે, બીજા સ્ટાન્ઝા છે, બીજો પાર્ટ છે તેની અંદર એકદમ ઊંચાઈપૂર્વકનું એકદમ સરસ મજાનું વક્તૃત્વ એટલે કે પોતાની જે લખવાની શૈલી છે તેને અસરદાર, ધારદાર રીતે વ્યક્ત કરી છે ધીરજ સાથે, કે જે ખરેખર વાચકો છે તેના હાર્ટ સુધી પહોંચી જાય છે. The final part of the lyric is generally shorter than form the last stanza of the lyric. અને જે ફાઇનલ પાર્ટ છે, ત્રીજો પાર્ટ જે છે તે સામાન્ય રીતે ટૂંકો હોય છે, કે જે ખરેખર કવિતાનો અંતિમ પેરેગ્રાફ જે છે તેમાં ટૂંકો હોય છે. In this part the poet return to his initial moods. જો પ્રથમ પેરેગ્રાફની અંદર શરૂઆત થાય છે, મધ્યની અંદર શું થાય છે સેકન્ડ પાર્ટની અંદર, કે જે વિષય વસ્તુ મુખ્ય ભાગ છે તેને આગળ વધારે છે, અને થર્ડ પેરેગ્રાફની અંદર પાછું જે છે એ એવો વળાંક લે છે કે જે પોતાનું મૂળ સ્વરૂપ છે ત્યાં આવી જાય છે, ધ મૂડ્સ ઓફ રીઝન. અને પોતે જે છે એ પોતાનું જે કારણ બતાવવાનું હોય છે તે લાસ્ટમાં કહે છે. This part is more intellectual in character, embodying a judgment, a pointed summary. આ જે લાસ્ટ પાર્ટ છે તે ખરેખર કેરેક્ટર એટલે કે પાત્ર અને એમ્બોડિંગ એટલે કે સમાવિષ્ટ કરવું. ખરેખર આ લાસ્ટનો જે પેરેગ્રાફ છે તેની અંદર એકદમ ટૂંકાણપૂર્વકની સમરી એટલે કે એકદમ ટૂંકાણપૂર્વકનો સાર જે છે, પાત્રોનો દરેક પ્રકારનો નિચોડ છે તેનો સમાવિષ્ટ થતું હોય છે. એન્ડ ધી એન્ડિંગ વિથ અ પાર્ટિંગ સ્માઇલ ઓર શાઇન. અને આ જે લિરિક કવિતા છે તેનો અંત છે એકદમ હાસ્ય સાથે અથવા તો કોઈ ચિહ્નો, સિમ્બોલ સાથે પૂરો થાય છે. Thus, તેથી a lyric is a shorter poem about feeling and emotion of or a single idea. અને તેથી આપણે એવું કહી શકીએ કે લિરિક કવિતા જે છે તે ખરેખર
એકદમ ટૂંકી કવિતા છે જે ખરેખર લાગણીઓ અને વિચારો ઉપર આધાર રાખે છે અથવા તો લાગણી અને વિચાર વિશે હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા આજના આ લેક્ચરમાં લિરિકનું માળખું જે સ્ટ્રક્ચર છે તેના વિશે વાત કરી ચૂક્યા છીએ. બરાબર. હવે તમે તમારું રીડિંગ છે તે કન્ટિન્યુ ચાલુ રાખજો, કારણ કે તમારી એક્ઝામ જાન્યુઆરી એન્ડથી સ્ટાર્ટ થઈ જશે. ઓકે, થેન્ક યુ.